નમસ્કાર મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ વડગામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આશા છે આપ સૌ સારી રીતે પોતાના અભ્યાસક્રમ પર ધ્યાન આપી અને મહેનત કરતા હશો. સ્ટેન્ડર્ડ 12th માં આપણું ચેપ્ટર ચાલે છે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટન્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ વાળું ઓલમોસ્ટ આપણા ટોપિક્સ પત્યા છે. એક ટોપિક બાકી છે, પણ એ કેપેસિટન્સ ચાલે પછી તમને વધારે આઈડિયા આવશે. તો આપણું જે ટોપિક છે એ નેક્સ્ટ ટોપિક પર આપણે આવીએ છીએ. આપણું નેક્સ્ટ ટોપિક છે કેપેસિટર અને કેપેસિટન્સ. કેપેસિટર એક ડિવાઇસ છે, એક પરિપથ છે. કેપેસિટર જે છે એ એક ડિવાઇસ છે, જે ડિવાઇસને આપણે એક કાર્ય તરીકે લઈશું. કયા પ્રકારનું ડિવાઇસ છે, શું છે, એના ઉપર આપણે ધ્યાન આપીએ. તો આ જે ડિવાઇસ છે, આ ડિવાઇસને એ રીતે કહેવાય છે કે આ વિદ્યુત ભારને સ્ટોર કરે છે. શું કરે છે? વિદ્યુત ભારને સ્ટોર કરે છે. અથવા તો એવું કહી શકીએ કે ઇલેક્ટ્રિકલ એનર્જી ને સ્ટોર કરે છે. આપણે સ્ટોર રૂમ ને શું કહીએ? સ્ટોર રૂમ એટલે જે સ્ટોર કરે એને સ્ટોર રૂમ કહેવાય. એટલે વિદ્યુત ભારને સ્ટોર કરે છે. એ એક પ્રકારનું પરિપથ છે કે જેને શું કરે છે? વિદ્યુત ભારને સ્ટોર કરે છે. જેમ કે તમને ખ્યાલ હશે, તમે 10મા ધોરણમાં ભણ્યા છો કે આ એક ડિવાઇસ છે જેનું નામ છે રેઝિસ્ટર, જેને આપણે કહીએ છીએ અવરોધ. આપણાને કહીએ છીએ અવરોધ. આ અવરોધ શું કરે છે? તો વિદ્યુત પ્રવાહને રોકે છે. જ્યારે આ શું કરે છે? વિદ્યુત પ્રવાહને સ્ટોર કરે છે. વિદ્યુત ભારને સ્ટોર કરે છે. આ બંને એકબીજાથી વિરુદ્ધાર્થી પ્રકારના છે. કઈ પ્રકારે વિરુદ્ધાર્થી છે એ આપણે નેક્સ્ટ આગળના બધા ટોપિક્સોમાં જોશું, એટલે તમને આઈડિયા આવશે. તો આ જે કેપેસિટર છે એનો મુખ્ય ફોર્મ્યુલા જોવા જઈએ તો સૌથી પહેલા આપણે અમુક જૂના ટોપિક્સ વિચારી લઈએ. દાખલા તરીકે આ એક પ્રકારનો ગોળો છે અને આ ગોળા પર આપણે વિદ્યુત ભારનો સમાવેશ કરીએ. બરોબર, માનો કે કેપિટલ Q જેટલો વિદ્યુત ભારનો સમાવેશ કર્યો તો આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો kq/r². અહીંની વાત કરીએ તો, અને વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? kq/r. બરોબર, વિદ્યુત સ્થિતિમાન આટલું હશે. વિદ્યુત સ્થિતિમાન બરાબર કેપિટલ Q આવશે અહીંયા. હવે મને એક વસ્તુ સમજાવો કે આમાં જ્યારે હું વિદ્યુત ભારનો સમાવેશ કરું બીજો q' જેટલો, તો વિદ્યુત ભારનો સમાવેશ કરીએ તો અહીંયા વિદ્યુત ભાર વધે તો એના આધારે વિદ્યુત ક્ષેત્ર પણ વધે. બરોબર, વિદ્યુત ક્ષેત્ર પણ વધે અને વિદ્યુત ક્ષેત્ર વધે તો વિદ્યુત સ્થિતિમાન પણ વધે. હવે વિદ્યુત સ્થિતિમાન શું કહે છે કે દાખલા તરીકે અહીંયા કને વિદ્યુત સ્થિતિમાન તો વધ્યું, પણ મારે હજી વિદ્યુત ભારનો સમાવેશ આમાં કરવો છે. તો વિદ્યુત ભારનો સમાવેશ કરવા માટે વિદ્યુત સ્થિતિમાનમાં હંમેશા આપણે જોઈએ છીએ કે અનંત અંતરથી લઈ આવતા માટે, એટલે માનો કે આ કોઈ અનંત અંતર પર q વિદ્યુત ભાર છે અને મારે એને અહીંયા સમાવેશ કરવો છે. તો જેમ જેમ આમાં q નો સમાવેશ થતો જાય એમ એમ આનું સ્થિતિમાન વધતું જાય તો બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર વધતું જાય, અને વિદ્યુત ક્ષેત્ર વધતું જાય તો મારે આમાં કાર્ય વધારે કરવું પડે. ફરીથી સમજો, આ એક વિદ્યુત ભારિત ગોળો છે. આ ગોળાની અંદર ઘણા બધા પ્રકારના વિદ્યુત ભારનો સમાવેશ થયેલો છે. તો આનું વિદ્યુત સ્થિતિમાન પણ એ પ્રમાણે હશે. બરોબર, હવે વિદ્યુત સ્થિતિમાન વધારે હોય તો મારે q વિદ્યુત ભારને અનંત અંતરથી અહીંયા લઈ આવવો હોય તો મારે એના પર વધારે કાર્ય કરવું પડે. વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય તો ઓછું કાર્ય કરવું પડે. બરોબર, એટલે એનો મતલબ એમ કે આ એક પ્રકારનું એવું ડિવાઇસ છે કે જે વિદ્યુત ભારનો સ્ટોરેજ કરે છે.
બરાબર, તમને સિમ્પલ ઉદાહરણ આપું કે વિદ્યુત ભારનું સ્ટોરેજ કરો તો આપણને ઉપયોગી શું બને. પહેલા તો મિત્રો તમને એ વાત કરી દઉં કે ઉપયોગી શું બને. તો આમાં ઉપયોગી એ પ્રકારનું બને કે કોઈ પણ મોટર હોય, કોઈ પણ એક એવી વસ્તુ જે સટાકથી આપણે ચાલુ કરવાનું, ઝડપથી. તો ઝડપથી ચાલુ કરવું હોય તો એના માટે એની અંદર વિદ્યુત પ્રવાહ જે છે એ વધારે સમાવેશ થવો જોઈએ. વિદ્યુત પ્રવાહ વધારે સમાવેશ કરવા માટે, જલ્દી સમાવેશ કરવા માટે કેપેસિટરનો ઉપયોગ થાય છે. કેપેસિટર જે છે એક આ પ્રકારનું છે, એક નળાકાર પ્રકારનું ડિવાઇસ અને બે દંડા. આ ડિવાઇસ તમે જોયેલું છે પંખામાં. પંખામાં જે આપણે સફેદ કલરનો ટેટો કહીએ છીએ, સફેદ કલરનો ટેટો તમે ઉપર જોઈ શકશો કે તમારા પંખા પર સફેદ કલરનો જે ટેટો છે એ શું કામ કરે તો વિદ્યુત ભારનો સમાવેશ કરે. તમે યાદ હશે કે 5 ઉપર પંખો ફેરવતા ઉનાળામાં તમને ઘણી વખત એવું લાગતું હોય છે કે પંખો ધીમો થઈ ગયો છે. તો ઘણી વખત એવું થતું હોય કે ટેટો બગડી ગયો, ટેટો બદલાવો, રાઈટ. તો ધીસ ઇઝ કોલ્ડ કેપેસિટર. આને શું કહેવાય છે? કેપેસિટર. તો કેપેસિટરમાં વિદ્યુત ભાર વધારે સમાવેશ થઈ શકે એવી પ્રક્રિયા જોઈએ છે, પણ આપણે જેમ વિદ્યુત ભારમાં વધારે કરશું એમ V ની કિંમત વધતી જશે. બરોબર? એટલે આના આધારે એવું કહેવામાં આવે છે કે Q ચલે છે V. આવું કહેવામાં આવે છે. શું ચલે છે? Q ચલે છે V. તો Q ચલે છે V, મારે આ શું કહેવાય પ્રોપોર્શનાલિટી નો સાઇન, આ ચલે છે એની સાઇન હટાવી હોય તો એક અચળાંક રાખવું પડે જેનું નામ છે C. અને આ જે C છે એ શું છે? કેપેસિટન્સ. હવે કેપેસિટન્સ એટલે શું? તો આ જે કેપેસિટર જે છે પરિપથ છે એનામાં કેટલો ક્ષમતા રહેલી છે એનું નામ છે કેપેસિટન્સ. એટલે કે કેપેસિટરમાં રહેલી વિદ્યુત ઉર્જા નો સમાવેશ કરવા પૂરતી ક્ષમતાને આપણે કેપેસિટન્સ કહીએ છીએ. એટલે કેપેસિટરનું એક પ્રકારનું ગુણધર્મ છે. આ શું છે? કેપેસિટરનું એક પ્રકારનું ગુણધર્મ છે. તો અહીંયા આપણે વાત કરતા હતા કે Q C * V. તો C ની વાત કરી તો C = Q / V. હવે આપણા પાસે આ મુખ્ય ફોર્મ્યુલા આવ્યો. હવે આ જે મુખ્ય ફોર્મ્યુલા છે એમાં એવું બતાવવામાં આવે છે કે જો વોલ્ટેજ વધશે તો કેપેસિટન્સ ઘટશે, કારણ કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. આ ફોર્મ્યુલાના આધારે વાત થાય છે. હકીકતમાં જોવા જઈએ તો કેપેસિટન્સ કે વિદ્યુત ભાર કે વિદ્યુત સ્થિતિમાન પર આધાર રાખતું નથી. ખાસ કરીને મુદ્દાઓ એમાં વિચાર કરીએ તો V વધારવાથી C નું મૂલ્ય વધી શકે નહીં. એક તો આ. બીજું ખાસ મુદ્દો કે C કેપેસિટન્સ તે V અને Q પર આધારિત નથી. કેમ નથી એનું કારણ હું તમને હમણાં કહીશ. 10મા ધોરણમાં આપણે ઓહમનો નિયમ ભણ્યા. આ પ્રકારનો કઈ ગ્રાફ હતો. V અને I અને M આપણને આ સુરેખપથ લાઈન મળતી હતી જેમાં આપણને મળતું હતું R. આ R ને આપણે કહીએ છીએ અવરોધ. એટલે V = IR તો R = V/I આવું થતું. R = V/I. હવે V/I થાય તો તે માટે થઈને એવું કહેવાય છે કે R જે છે એ V અને I પર આધાર રાખતું નથી. એ કોના પર આધાર રાખે છે? કઈ વસ્તુ છે અને એની કેટલી લંબાઈ છે અને કેટલું એનું ક્ષેત્રફળ છે એના પર આધાર રાખે છે. એટલે શું છે? R ચલે છે L, R ચલે છે 1/a. પછી આ સોલ્વ કરીએ એટલે R = ρL/a. ત્યારે આપણને R ની કિંમત મળતી હતી. એટલે લંબાઈ અને ક્ષેત્રફળ પર આધાર રાખે છે. કોણ? R. R એટલે રેઝિસ્ટન્સ, જેને આપણે કહીએ છીએ અવરોધ. તો એમાં આધારે પણ C જે છે એ Q અને V પર આધાર રાખતી નથી. એની હું તમને સાબિતી હમણાં આપું છું.
એટલે આપણે આના આધારે કિંમત મળી. ઇન શોર્ટ મારે તમને સિમ્પલ એટલું જ કહેવું છે કે મારે આની અંદર ગમે તેમ કરીને કેપેસિટી વધારવી છે આની, કે કેટલા પ્રકારના વિદ્યુત ભાર વધારી શકે છે, કેટલા સિસ્ટમમાં વિદ્યુત ભારનો સમાવેશ કરી શકે છે, બરોબર. હવે એ વધારવા માટે શું કરવું પડે તો એ આપણે આગળ વિચારીએ. એટલે મારે શું કરવું છે, પોટેન્શિયલ વધારવું નથી, કેપેસિટન્સ વધારવું છે, બરોબર. કેમ? એનું બીજું કારણ, દાખલા તરીકે માનો કે આ જેટલો જે વિદ્યુત ભાર છે V બરાબર W/Q, બરોબર. એટલે dW/dQ, એટલે મારે આમાં dQ જેટલો વિદ્યુત ભારનો સમાવેશ કરવો હોય તો dW જેટલું કાર્ય કરવું પડે. તો dW બરાબર V * dQ. એટલે આમાં શું છે, એ જ વસ્તુ છે કે મારે આ જે કાર્ય જે છે વિદ્યુત ભાર વધારવો હોય તો કાર્ય વધારે કરવું પડે. કેમ કાર્ય વધારે કરવું પડે? કેમ કે આની અંદર વિદ્યુત ભાર વધારે થઈ જાય તો વિદ્યુત ક્ષેત્રની આ દિશામાં કિંમત વધી જાય છે, આ દિશામાં કિંમત વધી જાય એટલે કાર્ય વધારે કરવું પડે. એટલે મારા મગજમાં એ વસ્તુ છે, ધેટ મીન્સ એકોર્ડિંગ ટુ ધ બુક, મારા મગજમાં એકલા વાત નથી કે વિદ્યુત સ્થિતિમાન પણ વધારે ના હોય અને કેપેસિટન્સ પણ વધી જાય, બરોબર. તો શું કરવું પડશે એનો જવાબ હું તમને હમણાં શોર્ટ ટાઈમમાં આપું. પણ પહેલા આપણે આ જોઈએ કે C તે V અને Q પર આધારિત નથી. તો કેમ આધારિત નથી એનું તમને કારણ આપો. C બરાબર Q/V અને V બરાબર KQ/R, એટલે આની કિંમત આમાં મૂકી દઈએ તો C બરાબર Q/V, તો V ની કિંમત KQ/R, Q કેન્સલ થાય, C બરાબર R/K, તો C બરાબર 4πε0R, આ કિંમત મળી. આટલી કિંમત મળી. એટલે એનો મતલબ શું થયો મિત્રો, C જે છે કોના પર આધાર રાખે છે? આ અંતર પર. એટલે આ જે છે એ રેડિયસ પર આધાર રાખે છે, કન્ડિશન નંબર 1. બીજું એપ્સિલોન નોટ પર આધાર રાખે છે કે આપણા પાસે ડાઇલેક્ટ્રિક અચળાંક જે આપણે વાત કરી છે, આ શું છે? પરમિટિવિટી. પરમિટિવિટી કોના પર આધાર રાખે છે? ડાઇલેક્ટ્રિક પર. તો પરમિટિવિટી પર આધાર રાખે છે, આ પણ વાત છે. તો એ જ જોવાનું છે મિત્રો, બરોબર છે. તો હવે આપણે C જે છે કોના પર આધાર રાખે છે? તો એક આપણે કેવા પ્રકારની રચના કરી છે તે અને માધ્યમ પર. એટલે C કોના પર આધાર રાખે છે? C તે ડાયમેન્શન એટલે રચના પર આધાર રાખે છે અને એપ્સિલોન નોટ પર. એટલે C ડાયમેન્શન અને રચના આ બે પર આધાર રાખે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આ વસ્તુ થઈ, બરોબર. પછી વાત કરીએ છીએ કે C જે છે એનું એકમ શું? તો C બરાબર Q/V, એટલે C બરાબર કુલમ/વોલ્ટ, જેને આપણે કહેવાય છે કુલમ/વોલ્ટ ને કહેવાય છે ફેરાડ. શું કહેવાય છે? ફેરાડ. C ને કહેવાય છે ફેરાડ, બરોબર. બીજું, હવે મારે આ કિંમત શોધવી છે. શેની કિંમત શોધવી છે? આની. તો હવે આ કિંમત શોધવા માટે આપણે કઈ રીતનું એપ્લાય કરી શકશું? તો જો દાખલા તરીકે મારે આ બધી કિંમતો શોધવી છે, તો C બરાબર 1/4πε0, એટલે 1/9 into 10⁹ અને r ની કિંમત. હવે r ની કિંમત માનો કદાચ આપણે લઈએ 10 સેન્ટીમીટર. કેટલી લઈએ? 10 સેન્ટીમીટર. એટલે આમાં કે 10 સેન્ટીમીટર જેટલી છે. તો અહીંયા આપણે લખ્યું 10 સેન્ટીમીટર, તો સેન્ટીમીટર ને મીટરમાં ફેરવા 10⁻2 થાય. શું થાય? 10⁻2. એટલે આ થયું આપણા પાસે 10⁻1/9 ગુણ્યા
10 ની -9 એટલે 10 ની -10/9 એટલે આ અંદાજિત કેટલી કિંમત થઈ 1/9 તો એમને એમ રાખો હાલ પૂરતું 1/9 તો હાલ એમને એમ રાખો હાલ પૂરતું just સમજવા માટે તો આ 10 ની -10 થઈ એટલે ખાલી 10 સેન્ટીમીટર હોય તો એની કેપેસિટન્સ કેટલી એ જ મુખ્ય વાત છે બીજું તમને કહું મિત્રો દાખલા તરીકે આપણે ડાઇલેક્ટ્રિક ની બધી વાત કરતા હતા તો આમાં મારે ચાર્જ વધારવો હોય તો એમાં એક બીજો પ્રોબ્લેમ પણ થાય છે એ પ્રોબ્લેમ થાય છે લીકેજ કરંટ લીકેજ એટલે પાણીના પાઇપલાઇનમાં લીકેજ થતું હોય એટલે પાણી બહાર વહી જવું એને કહેવાય છે લીકેજ તો આમાં પણ લીકેજનો પ્રોબ્લેમ થાય છે શું થાય છે એ પણ તમને હાલ ક્લિયર કરું તો બીજી એક વસ્તુ જે કેપેસિટર હોય છે એની એકમ ફેરાડમાં હોય છે અને કેપેસિટર હંમેશા નાના મૂલ્યોમાં હોય છે એટલે માઇક્રોફેરાડ નેનોફેરાડ અને પિકોફેરાડ આમાં હોય છે આ સ્મોલ p છે બરોબર તો આની એકમો જે છે બહુ નાના તરીકે હોય છે હવે આપણે વાત કરીએ છીએ લીકેજની અને સાથે સાથે ડાઇલેક્ટ્રિક અચળાંકની પર વાત કરીએ તો ડાઇલેક્ટ્રિક અચળાંકમાં જોવા જઈએ તો વોલ્ટેજ વધારવા માટે થઈને 3 × 10⁶ વોલ્ટ પર મીટર થાય 3 × 10⁶ વોલ્ટ પર મીટર હવે એમાં જો આપણે ખાલી અંતર જે છે વોલ્ટ પર મીટરની વાત કરીએ તો 1 મીટર માટે તો 1 મીટરના આધારે આપણે વાત કરીએ એની જગ્યાએ આપણે 100 મીટર લઈએ તો 10 ની -2 તો આની કિંમત કેટલી થાય 4 તો આ વોલ્ટ પર મીટર ડાઇલેક્ટ્રિક અચળાંકની કિંમત પણ ઘટે છે તો એમાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે તો ખાસ રીતે હવે આપણે વાત કરીએ છીએ લીકેજની દાખલા તરીકે માનો કે એનો એક સ્ફિયર છે અને આમાં આપણે વિદ્યુત ભારનો સમાવેશ કરી દીધો સંપૂર્ણપણે વિદ્યુત ભારનો સમાવેશ કરતો અને વિદ્યુત ભારનો સમાવેશ કરતા માનો કે આની અંદર 1000 કુલમ જેટલા વિદ્યુત ભાર સમાવેશ છે કેટલા 1000 કુલમ જેટલા હવે આનો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર એ પણ વધે છે એટલે E બરાબર kq/r² અને V બરાબર kq/r એ પણ વધે છે મેં શું કર્યું મેં એક વિદ્યુત ભારનો સમાવેશ હજી કર્યો પ્લસ હવે આના આજુબાજુમાં એટલે કેટલા સુધીમાં એ એકદમ નજીકમાં રહેલા વિદ્યુત જે પણ એર મોલિક્યુલ્સ એટલે વાતાવરણમાં રહેલા મોલિક્યુલ્સ હોય એમાં તો માઈનસ ચાર્જ હોય તો એ શું કરે આ પ્લસ જે છે એ માઈનસ ને કરે એટ્રેક્ટ અને એટ્રેક્ટ કરે એટલે એક માઈનસ આવી ગયો અંદર તો શું થઈ ગયું આ આપણા પાસે 1001 થયા હતા અને થઈ ગયું -1 એટલે આ થઈ ગયું પાછું 1000 કુલમ પાછો હું એક વિદ્યુતભાર સમાવેશ કરું છું તો શું થાય છે પાછું 1001 અને પાછું એ 12 થી વળી એક -1 આવે છે તો પાછું થઈ ગયું -1 એટલે પાછું થઈ જાય છે 1000 એટલે આ 1000 એ કોન્સ્ટન્ટ રહે આની વસ્તુ તમને બીજી રીતે સમજાવું મારી પાસે એક બકેટ આવું છે અને એક બકેટ આવું છે આ બંને બકેટમાં શેમાં પાણી વધારે આવશે આમાં કે આમાં ઓબ્વિયસ છે બીજા નંબરમાં આ કોઈ પાસ સાયન્સના વિદ્યાર્થીને આ પૂછ્યું કોઈ નાના વિદ્યાર્થી પૂછ્યું તો કહી દે રાઈટ એટલે એક તો તમને ખબર પડવી જોઈએ કે ડાયમેન્શન એટલે કે રચના પર આધાર રાખે છે કે સી ની રચના જે પણ પદાર્થની અંદર જે પણ સુવાહકની અંદર આપણે એ વિદ્યુતભાર ભરવાના છીએ એમાં આપણી પાસે રચના કેવી થવી જોઈએ એ કન્ડિશન બીજું કે આને મારે આમાં પાણી વધારે કરવું હોય તો શું કરવું પડે આની કેપેસિટી વધારવી પડે આની કેપેસિટી વધારવી પડે એટલે હું એક કામ કરું આટલી નાટલી બાલટી બીજી આમ જોડી અને નીચે આમ જોઈન્ટ કરી દઉં તો વધી જાય બસ આપણે આવી જ સિસ્ટમ આમાં કરવાની છે તો આ તો આપણે મુખ્ય વાત કરી કેપેસિટર અને કેપેસિટન્સની તો કેપેસિટર અને કેપેસિટન્સ કઈ રીતે કામ કરે છે કેપેસિટન્સ શું છે એની બધી આપણે ચર્ચાઓ કરી દીધી બરોબર અને આના જે પણ એકમો જે છે એ માઇક્રોફેરાડ નેનોફેરાડ અને પિકોફેરાડમાં હોતા હોય છે ખાસ કરીને
ડાઇલેક્ટ્રિક માધ્યમના આમાં બ્રેકડાઉન થતું હોય છે. બ્રેકડાઉન એટલે રોકાઈ જાય, બરોબર. અને રોકાઈ જાય તે માટે તેને વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તે માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ મજબૂત હોય. અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની કિંમત કેટલી? 3 × 10⁶ વોલ્ટ પર મીટર. અને 1 સેન્ટીમીટરના આધારે વાત કરો તો પર મીટરમાં 1 સેન્ટીમીટરમાં 10⁻2 ની ઉપર જાય તો એના આધારે 3 × 10⁻4 આપણને વધતી હોય છે. બરોબર છે મિત્રો? તો આ હતું કેપેસિટર અને કેપેસિટન્સ કે જે તમારે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. બરોબર છે મિત્રો?